2026નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું હશે? 2026નું વર્ષ તમને સત્તા અને યુદ્ધ આ બેનું સૌથી મોટું વર્ષ જોવા મળશે. અમેરિકા, વેનેઝુએલા, બાંગ્લાદેશમાં ચાલે છે, પાકિસ્તાનમાં ગમે ત્યારે થશે. અહીં તમને હું એક ખાસ વાત કહી દઉં. 2026માં ભારત પાકિસ્તાનનું એક યુદ્ધ માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે અચૂક થશે ને થશે. એમાં પીઓકે લેવાના દરેક ચાન્સીસ હશે. આજે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, ચાઇના તાઇવાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં તમારું શું માનવું છે? રશિયા યુક્રેનનું યુદ્ધ રશિયા પોતે ઈચ્છે છે કે ચાલુ રહે, કારણ કે એનાથી અમેરિકા એંગેજ છે, નાટો એંગેજ છે. પુટિનને કોઈ ઉતાવળ નથી યુક્રેન યુદ્ધ બંધ કરવાની. સેકન્ડલી, પુટિનના પોતાના સ્ટાર, 3 નેતાઓના સ્ટાર અત્યારે આખી દુનિયામાં સૌથી સમૃદ્ધ છે. રશિયા, ઇઝરાયલ અને ભારત, આ 3 ભેગા થઈને એક એવી નવી ધરી ઊભી કરશે જેમાં છેવટે જાપાન પણ જોડાશે. એટલે બહુ બધું ચેન્જ આખા ડેમોગ્રાફિકમાં, આખો એકદમ, મતલબ તમે અકલ્પનીય કહો. આવી સ્થિતિમાં તમારું શું માનવું છે? ગોલ્ડ, ઇક્વિટી માર્કેટ, આ બધામાં શું ઇફેક્ટ આવશે? ગોલ્ડના ગ્રહો છે સૂર્ય અને ગુરુ. સૂર્યનું વર્ષ છે, ગુરુ સારામાં સારું છે આ વર્ષમાં. આ 3 મિત્રો થઈને તમને ગોલ્ડને કઈ સીમા પર, કયા શિખર ઉપર, કયા ચરમો પર લઈ જશે, ગોડને ભગવાન જાણે. સોનું ખરીદો, ચાંદી વેચો. 2026ના વર્ષમાં તમારે અમુક અનાજની પણ અછત જોવાની આવશે. તમને શેર બજારમાં શું લાગે છે? અત્યારે ઘણા બધા લોકો શેર બજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કરીને કરોડો રૂપિયા બેઠેલા છે. શેર બજારમાં તમારું કેલ્ક્યુલેશન જો 2029 પછીનું હોય તો જ પડો. બંને એટલું ગોલ્ડમાં રોકો, ભલે ગમે તે ભાવ આવે, બરાબર છે. વેચો નહીં, એને ભેગું કરો. તમારી એ ભવિષ્યની સિક્યોરિટી છે. જો 2029 તમે સર્વાઈવ કરી ગયા તો સમજી લો કે 2090 સુધી ઇન્ડિયાનો કોઈ વાંકો કહી શકે નહીં. આ જે ગ્રહોની જે ચાલ છે, શનિની જે ચાલ છે, એના વિષયમાં તમારે શું માનવું છે કે આ કઈ રાશિવાળાને સાર્થક કરશે, સફળ કરશે? મતલબ જેની મેષ રાશિ છે, સિંહ છે રાશિ અને ધન રાશિ, આ 3 લોકો માટે જો યોગ્ય પુરુષાર્થ કરશે તો આ 3 લોકો માટે આ સૌથી ઉત્તમ વર્ષ છે. નમસ્કાર. આજ આપણા વચ્ચે એક એવી વ્યક્તિ છે જેમને 48થી વધારે નોવેલ્સ, જૈન જ્યોતિષ, અંકશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, જૈન વિષય ઉપર 12થી અધિક પુસ્તકો તથા અલગ અલગ ધર્મોના ઉપર ઘણી બધી વસ્તુઓનું રિસર્ચ કરેલું છે. રેકી અને એમાં પણ વિશેષ જૈન રેકીના ઉપર અભ્યાસ કરેલું છે. ઓરા રીડિંગમાં પણ મહારત કરેલી છે. આ પરિચય છે વિનોદ શાહનો. આજે એમને આપણે આ પોડકાસ્ટના માધ્યમથી આ 2026નું વર્ષ કેવું જશે, આ ઘણા બધા પ્રશ્નો ઘણા બધાના દિમાગમાં છે કે 2026, કેમ કે ઘણા બધા યુદ્ધો ચાલી રહ્યા છે, તો કેવું વર્ષ જશે એના ઉપર ડિટેલમાં આજે આપણે ચર્ચા કરીશું શ્રી વિનોદ શાહ સાથે. નમસ્કાર. નમસ્કાર, વેલકમ આજના શોમાં. આપને શું લાગે છે 2026નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું હશે? લોકો માટે, વિશ્વ માટે કઈ રીતની આ વર્ષની અંદર શું કરવા જેવું છે અને શું થઈ શકે છે? 2026 એટલે 2, 2, 6, 10, મતલબ 1નો આંકડો એટલે સૂર્યનો આંકડો. સૂર્ય એટલે સત્તાનો ગ્રહ. અને આપણા વૈદિક જ્યોતિષ પ્રમાણે પહેલી રાશિ મંગળની રાશિ, મેષ રાશિ. સૂર્ય અને મંગળ 2 ભેગા થયા. સૂર્ય એટલે સત્તાનો ગ્રહ, મંગળ એટલે સેનાપતિ, યુદ્ધનો ગ્રહ. 2026નું વર્ષ તમને સત્તા અને યુદ્ધ આ બેનું સૌથી મોટું વર્ષ જોવા મળશે. શરૂઆત થઈ ગઈ. અમેરિકા, વેનેઝુએલા, બાંગ્લાદેશમાં ચાલે છે, પાકિસ્તાનમાં ગમે ત્યારે થશે. અહીં તમને હું એક ખાસ વાત કહી દઉં. મોટાભાગે આપણામાં એ પ્રશ્ન પૂછવામાં આવે છે, મોટાભાગના પોડકાસ્ટમાં પણ આ એક પ્રશ્ન પૂછાયો છે કે 2026માં પીઓકે પાછું આવશે. એક વાત તમને કહી લઉં. 2026માં ભારત પાકિસ્તાનનું એક યુદ્ધ માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે અચૂક થશે ને થશે. એમાં પીઓકે લેવાના દરેક ચાન્સીસ હશે. ભારત નહીં લે. ભારતને પીઓકે એવું નથી જોઈતું જે કોંગ્રેસને પસંદ છે. ભારતને પીઓકે એવું જોઈએ છે જે ભારતનું હોય.
બરાબર છે. અત્યારનું પીઓકે જો ભારત લેવા જાય તો એને પાકિસ્તાન લેવું પડે. ભારતે પાકિસ્તાન નથી જોઈતું, ભારતે ભારત જોઈએ છે. એટલે ભારતની પાસે પીઓકે લેવાના ચાન્સીસ હશે તો પણ પાકિસ્તાન પાસેથી ભારત પીઓકે નહીં લે. અત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી અને ત્રીજી વ્યક્તિ અજીત ડોભાલ, આ ત્રણ ત્રિકોણ છે. જ્યોતિષશાસ્ત્રમાં ત્રિકોણ 1, 5 અને 9 આ સૌથી અગત્યના સ્થાનો છે, બહુ અગત્યના સ્થાનો છે. 1 એટલે તમારું કર્મ, 5 એટલે તમારા પૂર્વ ભવના કર્મ અને 9 એટલે તમારું ભાગ્ય. આ 1, 5 અને 9 જો તમારી કુંડળીમાં સ્ટ્રોંગ હોય ને તો તમે ગમે તે કરી શકો. અને અત્યારે ભારતના 1, 5 અને 9 એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ. બરાબર છે. આ લોકોએ નક્કી કરેલું છે કે આપણે પીઓકે નથી લેવું. તો કરશે શું? એ લોકો અત્યારે પાકિસ્તાન જેના પર કૂદી રહ્યા છે, પાકિસ્તાનીઓ અથવા તો મિયા મુનીર કહીએ, એમના વડાપ્રધાન કહીએ, શરીફ, પોતાની પરમાણુ શક્તિ પર. હવે ભારત જ્યારે યુદ્ધ કરશે ત્યારે પાકિસ્તાનની પરમાણુ શક્તિ પર યુદ્ધ કરશે, એને ખતમ કરશે. ફરી એક એર સ્ટ્રાઇક થવાની છે, અને એમના પર માર્ચથી પરમાણુ સપ્ટેમ્બર વચ્ચે એ 100% થશે. અને એ પાકિસ્તાનની કમર તોડી નાખશે. તમે જુઓ, પહેલગામ હુમલો થયો એના 12 દિવસમાં ભારતે બદલો લીધો. ત્યાર પછી દિલ્હી બ્લાસ્ટમાં હજુ સુધી શાંત છે ભારત. બરાબર છે. 2 વસ્તુ છે એમાં, 1 અમેરિકાનું પીઠબળ અને 2 પ્લાનિંગ. અત્યારે ભારતને પાકિસ્તાનને હરાવવામાં કોઈ રસ નથી. ભારતને માત્ર 2 રસ છે, એક બલુચિસ્તાન અને એક એની પરમાણુ શક્તિ. બરાબર. આ સૌથી મોટું તમારી આગાહી 2026ની. એટલે બલુચિસ્તાન પણ આઝાદ થઈ શકે છે? આઝાદ થવાની શક્યતાઓ 99.99, સિવાય કે કુદરત કંઈક બીજું વિચારતી હોય તો, પણ એવું નથી લગભગ. બરાબર છે. પીઓકે પાછું નહીં આવે. પીઓકે તમારું 2027 થી 2032 વચ્ચે જ આવશે પાછું. એ બી ત્યારે જ્યારે ભારતની મરજી હશે. બરાબર છે. આ એક પહેલું. આ ભારતના વિષયમાં થયું. વિશ્વમાં અત્યારે અમેરિકા જે દાદાગીરી કરી રહ્યું છે એ વિષયમાં તમારું શું માનવું છે? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. બરાબર. ટ્રમ્પ એની લાઈફનું સૌથી ખરાબ કાળ, અને એ ખરાબ કાળ અમેરિકાને પ્રેઝન્ટ કરી રહ્યો છે. એ એક એવો માણસ છે જે દિમાગ ક્યારે વાપરતો નથી, દિલ જેવી વસ્તુ એની પાસે છે નહીં. એટલે એ માત્ર ને માત્ર તુક્કા ઉપર કામ કરે છે. ક્યારેક ટેરિફ લગાડી દીધા, ક્યારેક આ. ઇવન એની કુંડળીમાં પણ મંગળ અને શુક્રની એવી ચંચળતા છે એની કુંડળીમાં, એ આ 4 વર્ષ પૂરા નહીં કરે. પહેલી વાત. બીજું, એ 4 વર્ષ પૂરા કરતા પહેલા અમેરિકાના ટુકડા કરીને જશે. અમેરિકાના પણ ટુકડા અમેરિકાના પણ ટુકડા એ જ કરશે. એટલે કઈ રીતના સ્ટેટ્સ અલગ પડશે. ઓછામાં ઓછા 2 થી 3 સ્ટેટ્સ અમેરિકાના 2026, 2027, 2028 દરમિયાન ઓછામાં ઓછા 2 થી 3 સ્ટેટ્સ બરાબર છે અમેરિકાથી અલગ પડશે. તમે એવું પણ કહી શકો કે ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો છેલ્લો પ્રેસિડેન્ટ છે. શું વાત છે! કારણ શું કે એ ટુકડા થશે. તો આજે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, ચાઇના તાઇવાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં તમારું શું માનવું છે? રશિયા યુક્રેનનું યુદ્ધ રશિયા પોતે ઈચ્છે છે કે ચાલુ રહે. બરાબર. કારણ કે એનાથી અમેરિકા એંગેજ રહેશે. બરાબર છે. નાટો એંગેજ રહેશે. પુટિનને કોઈ ઉતાવળ નથી યુક્રેન યુદ્ધ બંધ કરવાની. સેકન્ડલી, પુટિનના પોતાના સ્ટાર, 3 નેતાઓના સ્ટાર અત્યારે આખી દુનિયામાં સૌથી સમૃદ્ધ છે. સમૃદ્ધ કહું છું. 1 પુટિન, 2 નેત્યાનાહુ, 3 નરેન્દ્ર મોદી. બરાબર છે. રશિયા, ઇઝરાયલ અને ભારત, આ 3 ભેગા થઈને એક એવી નવી ધરી ઊભી કરશે જેમાં છેવટે જાપાન પણ જોડાશે. આ 4 દેશો એક આખી નવી સત્તા ઊભી કરશે. અમેરિકાનો અસ્ત, રશિયા ભારતનો ઉદય. આ 2027 થી 2045 વચ્ચેનો આખી તમને ઇતિહાસ ભૂગોળ મેં કહી દીધા. 2027 થી 2045. બરાબર છે. એટલે બહુ બધું ચેન્જ આખા ડેમોગ્રાફિકમાં આખો એકદમ, મતલબ તમે અકલ્પનીય કહો.
2026નું જે વર્ષ છે ને, સ્થળ ત્યાં જળ, જળ ત્યાં સ્થળ. બરાબર છે. ભૂકંપો બી આવશે, જ્વાળામુખીઓ પણ ફાટશે, બરાબર છે. જૈનજીના જે કંઈ તમે આંદોલનો કહો છો એ પણ થશે, બીજા બધા બી અત્યારે પણ તમે જો ચાલુ જ છે. બરાબર છે. નેપાળમાં કાલે જ થયું ચાલુ, બાંગ્લાદેશમાં તો છે જ, ચાલુ જ છે. પાકિસ્તાનમાં તો શું છે એ પાકિસ્તાનને પણ નથી ખબર. બરાબર. ઇઝરાયલ તૈયાર થઈને બેઠું છે, વેનેઝુએલા. એટલે આ તમારે થર્ડ વર્લ્ડ વોર હવે નહીં થાય, બરાબર છે. પણ એ થર્ડ વર્લ્ડ વોર કરતાંય વધારે બદતર સ્થિતિ તમે 2026થી 2027ના જૂન સુધી જોશો. તો આવી સ્થિતિમાં તમારું શું માનવું છે કે આટલા બધા ક્રાઇસિસ હશે તો એ જ ટાઈમે ગોલ્ડ, ઇક્વિટી માર્કેટ આ બધામાં શું ઇફેક્ટ આવશે? ગોલ્ડના ગ્રહો છે સૂર્ય અને ગુરુ. બરાબર. સૂર્યનું વર્ષ છે, ગુરુ સારામાં સારું છે આ વર્ષમાં. બરાબર છે. કારણ કે સૂર્ય, ગુરુ, મંગળ આ 3 મિત્રો છે. આ 3 મિત્રો થઈને તમને ગોલ્ડને કઈ સીમા પર, કયા શિખર ઉપર, કયા ચરમ ઉપર લઈ જશે, ગોડ નોઝ, ભગવાન જાણે. તમે 150, 160, 170, 180, 190, 2.5 લાખ સુધીની કોઈ પણ ફિગર મૂકી શકો. શું વાત છે? 2.5 લાખ સુધી ગોલ્ડ જઈ શકે? 2.5 લાખ સુધીની કોઈ પણ ફિગર 2026ના એન્ડ સુધીમાં મૂકી શકો. બરાબર. 1.5 થી 2.5ની વચ્ચેની. બરાબર છે. પણ છતાંય તમે રાઉન્ડ એબાઉટ કદાચ ગણો તો 190 તો ખરા જ. બરાબર છે. 190 ખરા. ચાંદીની વાત કરીએ, ચાંદીના ગ્રહો 2 છે, શુક્ર અને ચંદ્ર. બંને આખા ગ્રહ મંડળના સૌથી ચંચળ ગ્રહ, સૌથી છેતરામણા ગ્રહ. એટલે ચાંદીમાં ફ્લેક્ચ્યુએશન હવે વધારે થઈ રહ્યું છે. અનબિલિવેબલ. બરાબર છે. એ ક્યારે ધડામાં દઈને પડશે કોઈને ખબર નથી. બરાબર છે. ખુદ ચાંદીવાળાને પણ ખબર નથી. એટલે અત્યારે જો તમારી પાસે ચાંદી હોય તો વેચવા માટે સારામાં સારો ટાઈમ છે, ભલે એનો ભાવ વધતો હોય. સોનું ખરીદો, ચાંદી વેચો. બરાબર છે. આ બહુ જ અગત્યની વસ્તુ છે તમારા ભવિષ્ય માટે. અનાજ. બરાબર છે. 2026ના વર્ષમાં તમારે અમુક અનાજની પણ અછત જોવાની આવશે. તો જો તમારી પાસે સ્ટોરેજની વ્યવસ્થા હોય તો 1-2 વસ્તુ અનાજ ભરી લો. બરાબર છે. એટલે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થશે? દુષ્કાળ જેવી નહીં, યુદ્ધને કારણે અનાજના ભાવ. બરાબર છે. યુદ્ધો આખી દુનિયામાં થશે. બરાબર છે. એ તો અત્યારે દેખાઈ જ રહ્યું છે. 1 તારીખથી 1 જાન્યુઆરી નવું વર્ષ સ્ટાર્ટ થયું ત્યારથી બધી જ જગ્યાએ યુદ્ધો દેખાઈ રહ્યા છે. એ યુદ્ધો તમને હેરાન કરશે. બરાબર છે. એ યુદ્ધો તમારી આખી જે મતલબ કહીએ ને તમારા ઘરનું બજેટ, ગૃહિણીનું બજેટ જેને કહીએ, એ ખતમ કરી નાખશે. તમારે તમારો ખર્ચ, બરાબર, બાળકોના એજ્યુકેશન અને ખાવા, આ 2 પર એટલી ખરાબ રીતે ખર્ચી રાખવા પડશે કે તમારી પાસે બીજું કશું કરવા માટે કશું હશે જ નહીં. આજ કદાચ તમારી પૂરું નહીં થાય. બરાબર છે. એટલે આ એક બહુ મોટું પ્રેશર, કેમ કે ઇન્ડિયાની અંદર 80% આબાદી મિડલ ક્લાસમાં છે અને એમને આ એક બહુ મોટું પ્રેશર ઝેલવું પડશે. પણ આ જ વસ્તુ ખેતીમાં તમને જબરજસ્ત હેલ્પ કરશે. અચ્છા. ભારત આખી દુનિયામાં અનાજ વેચશે. બરાબર છે. આ વસ્તુ આજની સરકાર જાણે છે, એટલે અત્યારે અનાજના ઉત્પાદન પર, ઘઉં કરતાં મોટું ધાન જેને કહીએ આપણે, બાજરી છે, ચોખા છે, બીજું એના પર વધારે ધ્યાન આપે છે. કોઈને ખબર નથી. આ બરાબર છે. સરકાર આના પર વધારે ધ્યાન આપે છે કારણ કે એને ખબર છે કે આવતું વર્ષ કેવું છે. બરાબર છે. પેટ્રોલના પૈસા બચાવીને અનાજમાં જ પૈસા રોકેલા છે. તમે જુઓ, ચોખાનું મેક્ઝિમમ ઉત્પાદન કર્યું આપણે. હા, બરાબર છે. રિપોર્ટ છે એનો. બરાબર છે. એટલા માટે કે સરકાર એના પર ધ્યાન આપી રહી છે. બરાબર છે. કે આવતીકાલે અનાજની અછત આવે તો કમસે કમ ભારતમાં એની અસર, એનો પ્રભાવ ઓછામાં ઓછો રહે. કેટલા વર્ષનો કાળ એવું હશે કે જેની અંદર અનાજની અછત થઈ શકે? એટલે 2026, 27 કે 30 સુધી? 28 સુધી પકડીને ચાલો. 28 માર્ચ 26 થી લઈને 2028 સુધી, માર્ચ સુધીમાં આ યુદ્ધની પરિસ્થિતિ જ્યાં સુધી રહેશે, અને 28ના માર્ચે લગભગ પૂરી થશે. બરાબર છે. ત્યારે તમારું ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર બધું જ બદલાઈ ગયું છે. તો આ વાત થઈ આપણી ગોલ્ડની, સોનાની. તમને શેર બજારમાં શું લાગે છે? અત્યારે ઘણા બધા લોકો શેર બજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કરીને કરોડો રૂપિયા બેઠેલા છે અને બધાને એક હોપ છે કે માર્કેટ ઉપર આવશે.
પણ થોડુંક ઉપર આવે છે ને ફરી પડી જાય છે, થોડુંક ઉપર આવે છે, ઓલ ટાઈમ હાઈ આવી ગયા પણ શેરોના પોર્ટફોલિયો નથી વધી રહ્યા. આ ઘણા બધાના એક પ્રશ્નો છે. તો એમના માટે શું તમારે લાગે છે ગાઈડલાઇન્સ? શેર બજારમાં તમારું કેલ્ક્યુલેશન જો 2029 પછીનું હોય તો જ પડો. અચ્છા, 2029 સુધી પૈસા ના જોતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ તો કરીને રાખો, અને બરોબર, લોંગ ટાઈમ કરો, તો લોંગ ટાઈમ કરે, ગોલ્ડમાં કરો, બંને એટલું ગોલ્ડમાં રોકો, ભલે ગમે તે ભાવ આવે, બરોબર છે, વેચો નહીં, બરોબર, એને ભેગું કરો, બરોબર, બંને એટલું ગોલ્ડ ભેગું કરો, એને એઝ અ ભવિષ્ય, તમારી એ ભવિષ્યની સિક્યોરિટી છે, બરોબર, એ રીતે જ પકડીને લો, બરોબર, તો તમે 2029 સુધી સર્વાઈવ કરી શકશો. જો 2029 તમે સર્વાઈવ કરી ગયા તો સમજી લો કે 2090 સુધી ઇન્ડિયાનો કોઈ વાળ વાંકો કરી શકે એમ નથી. એટલે નેક્સ્ટ 60 યર્સ, 2029 થી લઈને 2090, એટલે 60 વર્ષ સુધી ઇન્ડિયાને પછી કોઈ તકલીફ નથી. અને એમાંથી 40 વર્ષ બીજેપીનું રાજ હશે. શું વાત છે, 40 વર્ષ એમાંથી 40 વર્ષ બીજેપીનું રાજ હશે. બરોબર છે. એક તમને કહું, બીજું હું તમને કહું, રાજકીય પરિસ્થિતિમાં અને થોડુંક ભાષાકીય, તમને કદાચ આ અત્યારે બહુ બચકાનું લાગશે, બહુ એ લાગશે, 2027ના માર્ચ પછી આ દેશમાંથી અંગ્રેજી ધીમે ધીમે અલોપ થવા મળશે. અનબિલિવેબલ છે ને, અનબિલિવેબલ છે. અંગ્રેજી 2027ના માર્ચ પછી બરોબર, ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે અંગ્રેજી હટવા લાગી, એની જગ્યાએ હિન્દી આવવા લાગી, અને એ સાઉથમાં પણ, ખાલી નોર્થમાં નહીં. બરોબર, અત્યારે સાઉથમાં સૌથી વધારે વિરોધ હિન્દીનો છે, પણ તમે જોજો સાઉથ હિન્દીને સૌથી વધારે વધાવશે સાઉથ. બરોબર છે, નોર્થમાં તો છે જ. બરોબર છે. એ ટાઈમ આવશે, થેન્ક્સ ટુ કોંગ્રેસ. બરોબર છે. એ કેવી રીતે થેન્ક્સ ટુ કોંગ્રેસ? કારણ શું છે કે અત્યારે જે કંઈ મતલબ થાય છે, થઈ રહ્યું છે, એમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ગ્રહોની દૃષ્ટિએ કહો કે જે કંઈ કહો, ઈરાદાપૂર્વક વિદેશીઓના હાથમાં રમે છે. એના પોતાના સલાહકારો નથી, બરાબર, એના વિદેશી જે કંઈ છે. રાહુલ ગાંધી આપણે મેઇન લઈએ તો રાહુલ ગાંધી પાસે એમના દેશના કોઈ સલાહકારો છે જ નહીં. એટલે વારંવાર જે કંઈ કરે છે બધું જ વિદેશી સલાહકારો, જેમને ઇન્ડિયન પોલિટિક્સની કશી ખબર નથી. બરાબર છે. એટલે વારંવાર વિદેશ યાત્રામાં ઉતરી જાય છે સલાહ લેવા માટે. એટલે શું થાય છે કે કોંગ્રેસ વિદેશની નીતિ પ્રમાણે હિન્દુસ્તાનમાં રાજનીતિ કરવા જાય છે. બરાબર, પેલા લોકોને હિન્દુસ્તાનની ન ભૂગોળ ખબર છે, ન ઇતિહાસ ખબર છે, ન ભૂતકાળ ખબર છે. એમને ખાલી એમ જ છે કે ઝેન્ઝી નેપાળમાં ચાલ્યું, બાંગ્લાદેશમાં ચાલ્યું, તો ઇન્ડિયામાં ચાલશે, પહેલાં ના ચાલે. અહીંયા નરેન્દ્ર મોદી છે. બરાબર છે, બરાબર છે. અહીંયા આલતુ ફાલતુ લોકો નથી. ને અત્યારે પણ ઘણા બધા મુદ્દાઓમાં ઝેન્ઝીને ખબર નથી હોતી અને એ લોકો ભડકાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ ઘણું બધું મીડિયા અને ઘણા બધા ન્યૂઝ ચેનલ એને ક્લિયરિફાઈડ પણ કરી રહ્યા છે અને ઘણી બધી વસ્તુ અટકી પણ રહી છે. એનું કારણ જે છે કે અત્યારે શું છે, આપણું સોશિયલ મીડિયા ઓવર એક્ટિવ છે. એને કારણે ઘણી બધી વાતો એવી છે જે લોકો સુધી પહોંચી રહી છે. બરાબર છે. અચ્છા, બીજું, કોંગ્રેસનો ભૂતકાળ હજુ ખાલી 10-15 વર્ષ જૂનો છે, એટલે દરેક વસ્તુ લોકોને ખબર છે. બરાબર. અત્યારે તમને કહું, સૌથી અગત્યનું, કોંગ્રેસ પાસે એક જ બળ હતું, ગાંધી અને નહેરુ. બરાબર છે. અત્યારે એ બંનેની પર્સનાલિટી પર એટલા બધા ક્વેશ્ચન માર્ક લાગી ગયેલા છે, બંનેની પર્સનાલિટી પર. બરાબર છે. કે એ કોંગ્રેસનું બળ ઘટી રહ્યું છે, તૂટી રહ્યું છે. બરાબર છે. અને આજનો ગાંધી પરિવાર કમ્પ્લીટલી હિન્દુ વિરોધી બનીને એ બળને વધારે બળ આપી રહ્યો છે. બરાબર છે. એટલે આ વસ્તુ તો થઈ આપણી ઇન્ડિયાને વિષયમાં કે જે અત્યારે થઈ રહ્યું છે, પણ ઘણા બધા લોકો એવું પણ માની રહ્યા છે કે આ જે ગ્રહોની જે ચાલ છે, શનિની જે ચાલ છે, એના વિષયમાં તમારે શું માનવું છે કે આ કઈ રાશિવાળાને સાર્થક કરશે, સફળ કરશે, અને કઈ રાશિવાળા લોકોએ ચેતવાની જરૂરત છે? 2026 એટલે એક સાથે જોડાયેલા બીજા 2 અંક, 1, 5 અને 9. ઓકે. મતલબ જેની મેષ રાશિ છે, સિંહ છે રાશિ, અને ધન રાશિ, આ 3 લોકો માટે જો યોગ્ય પુરુષાર્થ કરશે તો આ 3 લોકો માટે આ સૌથી ઉત્તમ વર્ષ છે. બરાબર. સૌથી ઉત્તમ એટલે તમે સત્તામાં, તમે તમારી કેરિયરમાં, તમારા કોઈ પણ ફિલ્ડમાં, અણધાર્યા ફિલ્ડમાં અણધારી સફળતાઓ
કરી શકશો. આ સૌથી પહેલું 1, 5 અને 9. બરાબર અને છે. આ મેં જોયું છે. બરાબર છે. મારા અમુક ક્લાયન્ટ્સમાં 1, 5 અને 9 વાળા જે ક્લાયન્ટ્સ છે એમને અમુક મેં જે ટિપ્સ આપી એના પરથી જે એમણે કર્યું ખાસ કરીને શેર બજાર. કારણ કે શેર બજાર એટલે સૂર્ય, ગુરુ અને ચંદ્ર. બરાબર. સૂર્ય, ગુરુ, ચંદ્ર જેમની પાસે સારા છે એ લોકોને મેં શેર બજારમાં પહેલેથી કહ્યું કે તમે કામ કરો, અને એમને કામ કર્યું, સફળતા મળી રહી છે. બરાબર છે. તો આ એક છે. બીજું શું છે કે એ સિવાયની રાશિ કે જે પૃથ્વી તત્વની રાશિઓ છે, કે વૃષભ છે, બરાબર. કન્યા છે અને મકર છે. આ બરાબર. 3 રાશિ. બરાબર. વૃષભ એટલે શુક્રની, કન્યા એટલે બુધની અને મકર એટલે શનિની. આ 3 રાશિઓ માટે પણ આ વર્ષ સારું રહેશે. બરાબર છે. સૌથી સારું વૃષભ રાશિ માટે રહેશે. કારણ શું છે કે વૃષભ પોતે સમૃદ્ધિનો ગ્રહ છે. આ વર્ષ સમૃદ્ધિનું બનીને રહેશે જો તમને સમૃદ્ધિ ભેગી કરતા આવડશે તો. બરાબર છે. જો તમને સેવિંગ્સ કરતા આવડે તો. બરાબર છે. આમ તો આ વર્ષ એમ કહેવાય છે કે ઘણી બધી યુદ્ધોનું વર્ષ છે, પણ આમાં પણ વૃષભ રાશિવાળા એટલે એમના માટે ઘણું સારું. સૌથી તમારી પાસે એ તાકાત હોવી જોઈએ. એનો જે તમારી પાસે સોર્સિસ હોય, જે તમારું ફિલ્ડ હોય, એમાંથી મેક્સિમમ લાભ કેવી રીતે લો છો એ તાકાત જો બતાવશો તો વૃષભ રાશિ માટે સૌથી સારું છે. વૃષભ પછી સિંહ રાશિ, બરાબર. અને એ પછી મેષ અને ધન રાશિ. આ 4 રાશિઓ માટે આ વર્ષ સોનાનું વર્ષ સાબિત થઈ શકે. બરાબર છે. શરત માત્ર એટલી, તમારી પાસે સમજ અને એકદમ ફોકસ. બરાબર. તમારે જે કરવું છે, જે એચીવ કરવું છે એના પરનું ફોકસ. આટલું જો તમે કહી શકશો તો થઈ શકશો. એટલે આ 4 રાશિવાળાએ બહુ સારું વર્ષ એમના માટે આવી રહ્યું છે. સારામાં સારું. એટલે વૃષભ, મેષ, ધન, સિંહ અને ધન. સિંહ અને ધન, આ 4 રાશિવાળા આ વર્ષે ઘણું સક્સેસ સારું થઈ કરી શકે. શકે. બરાબર છે. હવે જે બીજી રાશિવાળા છે, કુંભ છે, મીન છે, એના વિશે તમારું શું કહેવું છે? ક્યાં સુધી એમની સાડાસાતી અત્યારે કહેવાય છે, શનિની ચાલી રહી છે, એમના માટે શું કરવા જેવું? જો સૌથી અગત્યની મીન રાશિ, કારણ કે અત્યારે મીનમાં શનિ પોતાનું કામ કરી રહ્યો છે. બરાબર છે. એની અસર મીનથી આગળની કુંભ રાશિ અને બરાબર. મીન પછીની મેષ રાશિ, એ બરાબર. 3 પર પડે છે. આવતા 2.5 વર્ષમાં મીનની સાડાસાતી પૂરી થશે. બરાબર છે. અને કુંભની પણ. તો અહીંયા થશે શું, જો મીન રાશિવાળા કોઈ પણ આંધળું સાહસ કરશે તો શનિ એમને પછાડશે. બરાબર. મીન રાશિવાળાની પાસે જો રાહુનું બળ હશે, રાહુ એમને છેતરશે. અચ્છા. બરાબર. શનિ અને રાહુથી મીન રાશિવાળાએ સૌથી વધારે સાચવવાનું છે. સખત સાચવવું પડશે. બરાબર છે. સહેજ પણ તમે ભૂલ કરી, લપસણી ભૂમિ પર તમે સહેજ બી ગયા, લપસ્યા. બરાબર છે. આંખો, કાન અને મગજ, સૌથી વધારે મગજ બરાબર. ખુલ્લું રાખવું પડશે. અહીંયા શેર બજારમાં સટ્ટો નહીં ચાલે, બરાબર. સોનામાં પણ સટ્ટો નહીં ચાલે. બરાબર. એક વસ્તુ છે, રાહુને સોનું સૌથી પ્રિય છે. રાહુના કારક ગ્રહો સૂર્ય અને ગુરુ, પણ સોનું સૌથી વધારે વહાલું હોય તો રાહુને. બરાબર. સોનું ખરીદશો તો રાહુ મદદ કરશે. બરાબર છે. એટલે મીન અને કુંભ રાશિવાળાએ આ વર્ષમાં કોઈ પણ એફએનઓ, કોઈ ટ્રેડિંગ, શોર્ટકટ કશું જ નથી મારવાનું. શોર્ટ ટર્મમાં થોડુંક લાભ થશે, પણ ફરી પાછા વધારે પૈસા જશે. પણ એ સોનાને એક સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે કરી શકે છે, જેમાં એમની મૂલ્ય વૃદ્ધિ થઈ શકે. ચોક્કસ. બરાબર છે. મેષ રાશિવાળાએ નવું સાહસ કરવું હશે તો 2026માં થશે, એટલા માટે કે આ એમનું વર્ષ છે. બરાબર છે. શનિની પ્રવૃત્તિ છતાંય કામ શું છે, શનિ પુરુષાર્થનો ગ્રહ છે. જો તમે પુરુષાર્થ કરશો તો શનિ ને મંગળ, બરાબર આ છે. બંને તમને મદદ કરશે. બરાબર પુરુષાર્થ કરો અને બરાબર છે. સફળતા પામો. આમ તો મેન તો પુરુષાર્થ જ છે, હા. પણ ગ્રહોની ચાલ પ્રમાણે તમારો પુરુષાર્થ હોય તો વધારે સારી સફળતા મળી સફળતા શકે. આપી શકે. બરાબર છે. આપના હિસાબે બીજું કે 2026ના વર્ષની અંદર કયા દેશો આ બધા જ યુદ્ધોથી બાકાત રહી શકશે? કોઈ નહીં. કોઈ પણ નહીં. અમેરિકા કોઈને બાકાત રહેવા નહીં દેશે. અમેરિકાનો એક રૂલ છે, ક્યાં તો તમે મારા મિત્ર છો, ક્યાં તો તમે મારા શત્રુ છો. બરાબર છે. વચ્ચે ત્યાં કોઈ છે જ નહીં એમનામાં. બરાબર છે.
તમે એમની સાથે છો તો એમની સાથે છો, નથી તો એમની વિરુદ્ધ છો. આ એમનો એક સિદ્ધાંત છે, બરાબર છે. સામ્રાજ્યનો સિદ્ધાંત કહો કે જે કહો. એટલે આમાંથી કોઈ બાકાત નહીં રહે. ક્યાં તો તમે રશિયાની સાથે છો, ક્યાં તો અમેરિકાની સાથે છો. આ બે જ ભાગ પડશે. બરાબર છે. ચીન પણ ન્યુટ્રલ રહેવાનો પ્રયત્ન કર્યા પછી બી અંતે ભારતની સાથે આવશે. રશિયા સાથે નહીં, ફરી કહું છું, ચીન પણ રશિયાને બદલે ભારતની સાથે જ આવશે. કારણ કે ભારતની સરહદો અને ચીનની સરહદો એકબીજા સાથે જોડેલી છે અને ચીનને હવે સૌથી મોટો ભય પોતાની સરહદો ગુમાવવાનો રહેશે. બરાબર છે. ભારત પોતાની આક્રમકતા બતાવશે કે અમારી સરહદો અમને પાછી આપો, અમારો જે તમે છીનવ્યો છે જે કંઈ પ્રદેશ અમને પાછો આપો. તો અક્સાઈ ચીન પાછું આવી શકે છે? ઘણી બધી તકો છે. બરાબર છે. કારણ કે જેમ અમેરિકા તૂટશે એમ ચીન પણ તૂટશે. બરાબર. અને એ જિનપિંગના ટાઈમમાં જ. હા હા. એટલે 2026 થી 2029 ની વચ્ચે ચીન માટે ચીન પણ તૂટશે. અમેરિકાના તો 2 કે 3 જ ટુકડા થશે. ચીનના ઓછામાં ઓછા 10 થી 12 ટુકડા થશે. 10 થી 12 ટુકડા 10 થી 12 ટુકડા થશે. કારણ કે એ સામ્યવાદનો જે ભરડો છે ને એ જ્યારે બી છૂટશે ત્યારે એક સાથે બધા અલગ થશે. તિબેટ ફરી પાછું આઝાદ, હોંગકોંગ ફરી પાછું આઝાદ. બરાબર છે. બરાબર છે. એટલે ઘણી બધી પરિસ્થિતિઓ છે. ઘણી બધી પરિસ્થિતિઓ પણ બદલાશે બધા જ દેશોની. ઈસાઈ રાષ્ટ્ર બનશે. બરાબર. જેમ મુસ્લિમ રાષ્ટ્ર છે, હજુ સુધી તમે ઈસાઈ ધર્મનું મેક્ઝિમમ છે પણ ઈસાઈ રાષ્ટ્ર વિશે સાંભળ્યું નથી. હવે એક નવો કોન્સેપ્ટ આવશે ઈસાઈ રાષ્ટ્રનો કે ભાઈ આપણું આ જ રાષ્ટ્ર, અહીંયા હિન્દુ પણ ના ચાલે અને મુસ્લિમ તો બિલકુલ ના ચાલે. બરાબર છે. તમે કીધી ઈસાઈ રાષ્ટ્ર, એના માટેમાં થોડુંક વિસ્તારમાં કે ઈસાઈ રાષ્ટ્ર કયા કયા રાજ્ય એના અંદર આવશે, કયા કયા દેશો આવશે? મોટે ભાગે શરૂઆત જર્મની થાય કે આ બધામાં જર્મની અત્યારે સૌથી નીચે છે. પણ ત્યાં જ અમુક આતંકવાદીઓ, જિહાદીઓ એ લોકોની જે અમુક પ્રવૃત્તિ જે થાય એને કારણે સરકાર અને વિપક્ષ ભેગા થઈને એ વિચારશે. એ લગભગ 2026નો એન્ડ અથવા તો 2027નો માર્ચ જૂન. બરાબર છે. ત્યાં એક નવો વિચાર આવશે જ, ઈસાઈ રાષ્ટ્ર. એનો વિરોધ સૌથી પહેલો કરશે અમેરિકા. બરાબર છે. માનવ અધિકાર આમ ને તેમ ને ફલાણું ઢીકણું બધું કરશે. જર્મની સાંભળશે નહીં. બરાબર છે. કદાચ એવું પણ બને કે હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર બને એ પહેલાં વિશ્વને ઈસાઈ રાષ્ટ્ર મળે બને. તો જો ઈસાઈ રાષ્ટ્ર અને હિન્દુ રાષ્ટ્ર, તો મુસ્લિમ રાષ્ટ્રોનું શું થઈ શકશે? મુસ્લિમ રાષ્ટ્રો ભેગા થશે, મોટે ભાગે ભેગા થશે. એક જ ભૂલ કરશે, ચીન સાથે મળીને ભારત પર હુમલો કરશે. દૂરની વાત છે, લગભગ 2029-30ની વાત છે. બરાબર. કદાચ એનથી બી પણ લેટ થાય. બરાબર છે. 21 દેશો ભેગા થઈને બરાબર છે ચીન સાથે મળીને ભારત પર હુમલો કરશે. એમાં ઓછા ઓછા 6 થી 8 રાષ્ટ્રો ખતમ થઈ જશે. બરાબર. ક્યાં તો મુસ્લિમ રાષ્ટ્ર નહીં રહે અથવા તો અમુક ભારતમાં ભળી જશે. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બરાબર છે. આ ફરી ભારતમાં મળી જાય એવી તમામ શક્યતાઓ ભૌગોલિક દ્રષ્ટિએ છે, ઐતિહાસિક દ્રષ્ટિએ છે અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ છે. એટલે જે અખંડ ભારત 1945 પહેલા જે હતું ભારતનું, એ ફરી પાછું ઊભું થઈ શકે. થઈ શકે. બરાબર છે. શરૂઆત બાંગ્લાદેશથી થાય, પાકિસ્તાન પછી આવે કદાચ. બરાબર છે. આ વાતો થઈ દેશ અને ભૌગોલિકની. આપના હિસાબે હજી જે કહેવાય કે કઈ વસ્તુ ઉપર અને કયા ગ્રહોની ચાલ આ વર્ષે ઘણા બધાને કંઈક નવા જૂની જોવા મળે? જો તમારી પાસે બુધ અને શુક્રનું બળ હોય તો આજનું જે આ એઆઈ છે કે આઈટી ફિલ્ડ આખું સેક્ટર તમે કહો, એમાં તમે જેટલું વધારે ઇન્વેસ્ટમેન્ટ અને જેટલું વધારે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેન્શન જેટલું વધારે કરી શકો એટલો તમને ભવિષ્યમાં લાભ થશે. પણ એ 2045 સુધી. બરાબર છે. એટલે એઆઈનું યુગ હવે ચાલુ થશે અને 2045 સુધી લાભદાયી છે. એટલે આવનારા 20 વર્ષ માટે એવું પ્લાનિંગ કરી શકાય કે એઆઈનો મેક્સિમમ લાભ લઈ શકાય છે. ચોક્કસ. બરાબર. 2045 પછી એઆઈ તૂટશે. બરાબર છે. ઇન્ટરનેટ તૂટશે. બરાબર છે. મોબાઈલ
ધીમે ધીમે અલોપ થશે. આ બધું તમને હવામાં તમે લાગશે, પણ આ ભવિષ્યના એમાં છે. એટલે મોબાઈલ અલોપ થશે એનું અર્થ એટલે મતલબ કે જે તમે 1996માં હતા, હા, 1996માં ઇન્ડિયામાં મોબાઈલ આવ્યો, બરાબર છે, બેક ટુ 1996, બરાબર છે. અને સૌથી સુખી તમે હશો ત્યારે, જે બરાબર. પહેલા હતા. એટલે અત્યારે તો સ્માર્ટફોન એક અંગ બની ગયું છે લોકોનું, અને એ ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરી રહ્યા છે. એ જ પ્રોબ્લેમ એને તોડશે. બરાબર છે. એટલે 2045 પછી લોકો મોબાઈલને છોડીને ફરી પાછી નોર્મલ લાઈફ. કારણ શું છે કે રેડિયેશનને કારણે જે થશે, એ રેડિયેશન આખી દુનિયાની વસ્તીને બરાબર છે, ત્રીજા ભાગની કરી નાખશે. બરાબર છે. અત્યારે તમે જોજો ઘણા પોડકાસ્ટમાં બી તમે કદાચ જોશો તો કે ભાઈ વસ્તી ઘટશે. હા, વસ્તી ઘટાડવાનું એકમાત્ર કારણ રેડિયેશન. ઓકે, આ ટાવર તમારા ઉપર લાગેલા ટાવર, એ રેડિયેશન. બરાબર છે. તમે આજથી મને એક્ઝેક્ટલી યાદ છે, મારો જન્મ થયો વાસદમાં. બરાબર. મારા કાકીને કેન્સર થયું હતું, લગભગ 1992ની વાત છે, બરાબર છે. 1982. વાસદ ગામમાં અમે રહીએ, આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે અમની કાકીને કેન્સર થયું છે. એટલે લોકો હચમચી ગયા. બરાબર છે, આવી સ્થિતિ હતી કે સારું કેન્સર થાય તો માણસને આવું થાય. બરાબર છે. આજે તમને દર ત્રીજો માણસ કેન્સર વાળો જોવા મળે છે. ઘણા બધા. રેડિયેશન ઓકે. તમારી બોડી, બરાબર છે, એને જે પ્રમાણે કેચ કરે. કેન્સરનું કારણ શું છે, મેડિકલ રીઝન શું છે ખબર છે? તમારા શરીરનું, તમારી બોડીનું જે અંગ સૌથી વધારે યુઝ થાય ત્યાં ગાડી શ્વેત કણો ભેગા થાય, એની ગાંઠ બને, એ કેન્સર. બરાબર છે. રેડિયેશનને કારણે તમારા અમુક અંગનો વધારે યુઝ થાય ત્યાં ગાડી એ ગાંઠ થવાની. બરાબર છે. તમે પહેલાં ક્યારે સાંભળ્યું હતું કે એક માણસ ગરબા ગાતા ગાતા હાર્ટ ફેલ થઈ જાય? અત્યારે તો રોજ સાંભળવા મળે છે. આ રેડિયેશન. હાર્ટ ફેલનું પણ કારણ રેડિયેશન. રેડિયેશન. તારું હાર્ટ જે પેલું બ્લડ હોય ને એકદમ બ્લોક થઈ જાય. બરાબર છે. એટલે ઘણા લોકો એવું વિચાર કરે છે કે કોરોનાની વેક્સિનના લીધે આવું થયું છે. વેક્સિન નથી, વેક્સિન કોરોનાની નથી. આ વેક્સિન તમને અમેરિકાથી મળેલી છે. બરાબર છે. બિલ ગેટ્સે આપી છે. બરાબર. ઇન્ડિયામાં મુકેશ અંબાણી આપી રહ્યા છે. ખોટું લાગે તો માફ કરજો મુકેશભાઈ, પણ બરાબર આ છે. છે. પણ આ વસ્તુ હજી ઘણા લોકોના દિમાગમાં નથી બેસતી કે આ રેડિયેશન આટલા ખરાબ હોઈ શકે છે. અને અત્યારે આપણે ચારે બાજુ રેડિયેશન, એટલે મોબાઈલ પણ લોકો પોતાના મગજની બાજુમાં રાખે છે. રાત્રે બાજુમાં લઈ સુઈએ. હા, અને એ રેડિયેશન્સ ઘણા ખતરનાક હોઈ શકે છે. આ વસ્તુ જુહી ચાવલાએ ઘણા ટાઈમ પહેલાં જોઈ હતી. સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો એણે. બરાબર છે. સુપ્રીમ કોર્ટે 11 લાખનો દંડ ફટકાર્યો એને. બરાબર છે. એટલે આજે વિકાસના નામથી આપણે આપણી વિનાશ જાતને તરફ વળી રહ્યા વિનાશ તરફ વળી રહ્યા છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે જે ઘણા બધા લોકોને અત્યારે ખબર ખબર જ નથી, કોઈને ખબર નથી કે તમારો મોબાઈલ તમારો જીવ લઈ રહ્યો છે. બરાબર. શ્વાસે શ્વાસે, ધબકારે ધબકારે એ તમારા પર અસર કરી રહ્યો છે. બરાબર છે. રિસર્ચ થયા છે એ બી તમને કહું, પણ એને દબાઈ દેવામાં આવે. કારણ કે જો એ વસ્તુ બહાર આવે, બરાબર છે, તો તમારી દુકાનો બંધ થઈ જાય. બરાબર. માઇક્રોસોફ્ટ બંધ થઈ જાય, જીઓ બંધ થઈ જાય. બરાબર છે. અને આ વિશ્વના સૌથી મોટા અબજોપતિઓ છે કે જે એમની ટેકનોલોજી, જે એમના જીઓ ચાલી રહ્યું છે, રિલાયન્સ ગ્રુપ ચાલી રહ્યું છે, તો જીઓ એક બહુ મોટો ભાગ ભજવી રહ્યો છે, અને એ બધા બંધ કરવા તો દેશે નહીં. માર્ક ઝુકરબર્ગે અમેરિકામાં બરાબર એક અલગ ગામ વસાવ્યું છે. એ ગામમાં નેટવર્ક બિલકુલ નહીં, અચ્છા, મોબાઈલ નહીં. શું વાત છે. ત્યાં એના જે મતલબ એમ્પ્લોઈઝ છે એ કામ કરતા હોય, બરાબર છે, એ પોતાના લોકોને રેડિયેશનથી બચાવે છે. બરાબર છે. એ 15-20 હજારને રેડિયેશનથી બચાવે છે, પણ આખી દુનિયાની વસ્તીને રેડિયેશનમાં ઠોકી દે છે. બરાબર છે. તો અત્યારે એક એવું પણ કહી શકાય કે જો લોકોએ સારું જીવવું હોય તો મોબાઈલનો ઉપયોગ ઘટાડવો પડશે, મોબાઈલ પોતાથી દૂર કરવો પડશે. કેન્સર જે થઈ રહ્યા છે એનાથી બચી શકવાની શક્યતાઓ રહેશે મેક્સિમમ. એટલે આ એક લાઈફ ચેન્જિંગ પણ થઈ શકશે આ પોડકાસ્ટના માધ્યમથી જે આ માહિતી મળી રહી છે. બીજું આપને શું લાગે છે, શું આપના ગ્રહો અને કુંડલીઓને જે આપને બનાવ્યું છે આ વર્ષ માટે, એમાં શું લાગી રહ્યું છે આ વર્ષની અંદર? પુરુષાર્થ કરો. બરાબર છે.
એટલા માટે નહીં કે શાસ્ત્રોમાં લખ્યું છે, પણ આ વર્ષ મંગળનું વર્ષ, મંગળ ઉર્જાનો ગ્રહ છે. બરાબર છે. શનિ પણ સાથે કામ કરી રહ્યો છે. શનિ પુરુષાર્થથી પ્રારબ્ધ આપતો ગ્રહ છે. બરાબર છે. આ વર્ષમાં તમે જો વ્યવસ્થિત રીતે પુરુષાર્થ કરશો તો પ્રારબ્ધ તમને હંમેશા સારામાં સારો લાભ આપશે. બરાબર છે. યુદ્ધ માટે તૈયાર રહો, કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહો. બરાબર છે. એને માટે તમારે અત્યારથી જે કંઈ સાવચેતીઓ, બચત કહો કે જે કંઈ કહો, બરાબર છે. કરી લો. બરાબર છે. બાળકોને મોબાઈલથી દૂર રાખો. બરાબર છે. ઓસ્ટ્રેલિયામાં રૂલ છે કે ભાઈ 16 વર્ષથી ઉપરના માટે સોશિયલ મીડિયા બંધ થઈ ગયું. નીચેના માટે 16 વર્ષથી હા સોરી, હા 16 વર્ષથી નીચેના માટે. જર્મનીમાં પ્લાન છે જે ચાલુ છે અત્યારે. બરાબર છે. આ તમે જાતે કરો, બરાબર છે. તમારા ઘરમાં કરો. બરાબર છે. સારી રીતે જીવવું હોય, વ્યવસ્થિત રીતે જીવવું હોય. તમે જુઓ આજકાલના બાળકો આટલા તોફાની ઉદ્માત્યા જેને કહીએ, આજ પહેલાં તમે ક્યારે નથી જોયા. બરાબર છે. 10 વર્ષ પહેલાંના બાળકો જુઓ અને આજના 10 વર્ષની ઉંમરના બાળકને જુઓ. એમને એક ક્રેઝ થઈ ગયું છે કે મોબાઈલ વગર જ ના ચાલે, અને એ આખો દિવસ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા એટલે એક આખી ટ્રેન્ડિંગમાં જતા રહ્યા છે. અને 8-10 વર્ષથી લઈને જે અત્યારે કહેવાય કે 25-30 વર્ષના એ ફેસબુક, ઇન્સ્ટામાં લાઇક ઓછા મળે તો એ ડિપ્રેશનમાં આવી જાય. હા, આપઘાત કરે છે. આપઘાત કરી રહ્યા છે. એટલે આ એક બહુ મોટી ટ્રેજેડી છે જે લોકો માટે બની રહી છે અત્યારે. બીજું આપનું જે પરિચય મેં જોયું કે આ ફેસ રીડિંગમાં પણ મહારત આપણે હાંસલ કરી, તો ફેસ રીડિંગ કઈ રીતનું હોય છે? એટલે ફેસ રીડિંગમાં શું છે, એક તમારી ઓરા. બરાબર છે. દરેક માણસની પોતાની એક ઓરા હોય, દરેક વસ્તુની પણ ઓરા હોય. મારો મોબાઈલ તો એની પણ એક છે ઓરા. બરાબર છે. અને હું એક વ્યક્તિ તરીકે મારી પણ એક ઓરા છે. બરાબર છે. પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. એ ઓરાનું રીડિંગ આવડતું હોય તો એ તમારું સૌથી સારામાં સારું ફેસ રીડિંગ અથવા તો માણસનું આખું થયું રીડિંગ. એ સિવાય સૌથી અગત્યનો ફેસ રીડિંગમાં ભાગ તમારા ચહેરાનો આકાર. બરાબર છે. આ સૌથી પહેલો ભાગ ભજવે. ગોળ હોય, લંબગોળ હોય, ચોરસ હોય, આ ત્રણેયનું મિક્સ પણ હોય. એ સિવાય બીજું માત્ર ચહેરો નહીં, તમારા ચહેરાની સાથે તમારા નાકનું શેપ પણ બહુ જ અગત્યનો ભાગ ભજવે. બરાબર છે. જો તમે ચહેરાના આકારને અને એની સાથે એના નાકના આકારને વ્યવસ્થિત રીતે વાંચતા શીખી લો, સમજી લો, તો માણસનું ફેસ રીડિંગ તમને 50% આવડી જાય. બરાબર છે. પછી બીજું બધું આવે કે ભાઈ તમારા કાન કેવા છે, કપાળનું કેવું છે, ગાલનો શેપ કેવો છે, હોઠનો શેપ કેવો છે, આ નાક અને હોઠ વચ્ચે શેપ કેવો છે, દાઢીનો શેપ કેવો છે, આ ગળું તમારું કેવું છે, એ બધું આવે. પણ પહેલું માણસના ચહેરાનો આકાર અને ચહેરા સાથે એના નાકનો આકાર. એના ઉપરથી કઈ રીતની રીડિંગ હોય? એટલે એના ઉપરથી એમના ગ્રહો જાણી શકાય? હા, એમની કુંડળી પણ તમને ખ્યાલ આવે. અચ્છા, કે ચહેરા ઉપરથી કુંડલી પણ ખ્યાલ આવી? કુંડલી પણ ખ્યાલ આવે ભાઈ આનો રાહુ સ્ટ્રોંગ છે, આનો સૂર્ય સ્ટ્રોંગ છે, ચંદ્ર સ્ટ્રોંગ છે, એ તે ઘણું બધું આવે. પણ એક જનરલી કહેવાય ગોળ ચહેરાવાળી વ્યક્તિઓ સંસારમાં સૌથી ઓછી છે. અચ્છા. એનાથી વધારે લંબગોળ, મેક્સિમમ ચોરસ. બરાબર. બાકીના બધા મિક્સઅપ છે, પણ ગોળ ચહેરાવાળી વ્યક્તિઓ સૌથી વધારે. બરાબર છે. સૌથી ઓછી? અરે હા સોરી, સૌથી ઓછી ગોળ, સૌથી ઓછી. એનાથી થોડીક વધારે લંબગોળ, મેક્સિમમ ચોરસ. બરાબર છે. એનું શું ખાસિયત શું હોય કે ગોળ વ્યક્તિત્વ હોય? ગોળ ચહેરો જેનો પણ હોય એ વ્યક્તિ અતિશય લાગણીશીલ, કારણ કે જળ તત્વ કામ કરતો હોય ત્યાં. ગોળ ચહેરો એટલે જળ તત્વ. જળ તત્વ એટલે તમારી લાગણી. તમારી લાગણી એટલી હદે હોય કે તમને ઇમોશનલી બ્લેકમેલ કરવા, તમારી લાગણીનો ગલત ઉપયોગ કરવો સૌથી સરળ હોય. બરાબર છે. થોડી ઘણી લાગણી બતાવીને પણ તમારી પાસે ધાર્યું કામ કરાવી શકાય. બરાબર છે. મતલબ તમે લાગણીશીલ બેવકૂફ છો. અચ્છા. આ ખરાબ લાગે તો ખરાબ, પણ આ એક એની સાચી વ્યાખ્યા. એટલે લાગણીશીલ બેવકૂફ. બરાબર છે. એને છેતરવી, એને પટાવવી, એને મનાવવી, એની પાસેથી ધાર્યું કામ કઢાવવું, ખાલી લાગણીનું નાટક કરો, લાગણીનું નાટક કરો બસ. બરાબર છે. નાટક જ કરી કહું છું, વ્યવસ્થિત બી નથી કરતા. બરાબર છે. લંબગોળ વાળી જે લંબગોળ જેનો ચહેરો હોય એ વ્યક્તિ માટે એટલું ખાસ કહેવાય
કે એ થોડી આક્રમક વધારે હોય, મંગળનું બળ હોય એનામાં, બરાબર છે. મહત્વાકાંક્ષી પણ હોય. હમ. પણ સાથે સાથે શું છે કે તમાશો, શો ઓફ, એમાં એ વધારે માનતી હોય. બરાબર. અને જો એક વસ્તુ કોઈ વખત પકડી લે, હમ. જીત પકડી લે તો એ જલ્દી છોડે નહીં. એટલે લંબગોળવાળા જિદ્દી વધારે. જિદ્દી વધારે, ક્રોધી વધારે હોય. બરાબર છે. ચોરસ ચહેરો તમને સૌથી વધારે જોવા મળશે. પૃથ્વી તત્વ, બરાબર. વ્યવહારુ તત્વ, સંસાર સાથે કેવી રીતે જીવવું, દુનિયા અને દુનિયાદારી, આ બધું એમને બરાબર આવડતું હોય. બરાબર છે. કોની સાથે કઈ રીતે કામ કરવું, કેવી રીતે કામ કરવું, બરાબર આ છે. બધું જ એમને આવડતું હોય. હમ. ને આ બધા જ ચહેરાઓ ઉપર એમના ગ્રહોની પણ અસર હોય. ચોક્કસ, ચોક્કસ. જેમ કે ગોળ હોય ચહેરો તો એના શુક્ર અને ચંદ્ર પાવરફુલ હોય ને હોય. બરાબર છે. લંબગોળ હોય તો એનો મંગળ, શુક્ર અને સૂર્ય આ પાવરફુલ હોય. ચોરસ હોય તો એનો ગુરુ, શુક્ર, સૂર્ય અને ચંદ્ર પાવરફુલ હોય. ધર્મમાં પણ આવું હોય છે. જૈન ધર્મ હોય તો તમારી પાસે ગુરુચંદ્રનું બળ હોય ને હોય, જન્મથી જ હોય. તમારી કુંડળીમાં હોય કે ના હોય, શું વાત છે. આહા. પણ તમે જન્મથી ગુરુચંદ્રનું બળ, અને ગુરુચંદ્ર એટલે ગજ કેસરી યોગ. જૈનો સમૃદ્ધ કેમ છે? હમ. જન્મથી ગજ કેસરી યોગ લઈને આવેલા છે. શું વાત છે. એટલે આ તો ઘણા જૈનોને પણ નહીં ખબર. નથી ખબર. આચાર્ય મહારાજોને પણ કદાચ ખ્યાલ નહીં હોય બરાબર છે. કે એ જન્મથી ગજ કેસરી યોગ લઈને આવેલા છે. બરાબર છે. દુનિયાની 10% ઇન્ડિયાની 1% વસ્તી 24% ટેક્સ ભરે છે. હા, એ તો છે જ. એ તો છે જ. તમે ગમે તે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમને જૈન ભોજન મળી રહેશે. બરાબર. 10% આખા વિશ્વની. વસ્તી, પણ તમે પ્લેનમાં જાઓ, ટ્રેનમાં જાઓ, ગમે ત્યાં જાઓ, વિદેશમાં જાઓ, બરાબર છે. એક જ કેસરી યોગનું, એક ગુરુચંદ્રનું બળ. એટલે જૈન કુલમાં જન્મવા માટે પણ એક પુણ્ય જોઈએ, બળ જોઈએ છે. બરાબર છે. તો જે લંબચોરસ જે છે એમના માટે જે તમે 4 ગ્રહ કીધા, એ કઈ રીતે અસર કરશે એમના? એમાં શું છે, સૂર્યમંગળનું જે બળ એ આક્રમકતા આપે. બરાબર છે. શુક્રનું બળ એમની અંદર પ્રેમનું તત્વ મૂકે. બરાબર છે. પણ એ પ્રેમના તત્વમાં પણ આક્રમકતા વધારે હોય, ક્યારેક વાસનાનું તત્વ પણ વધારે હોય, અને ચંદ્ર પણ એમાં એ અમુક બળ ઉમેરે. એટલે શું છે કે સૂર્ય, મંગળ, શુક્ર, ચંદ્રનું જે અમુક બળ ભેગું થાય, એમાં બુધ પણ થોડું કામ કરતા હોય છે, પણ આ ગ્રહો, તો એ વ્યક્તિઓ તામસિક વધારે જોવા મળે. બરાબર. જે આપણે 3 ગુણ આમ કહીએ છીએ, રાજસિક, તામસિક અને સાત્વિક. તામસિક ગુણ વધારે જોવા મળે. બરાબર. એટલે લંબગોળવાળી વ્યક્તિમાં તમને તામસિક ગુણ વધારે જોવા મળે. બરાબર છે. ચોરસ વ્યક્તિમાં રાજસિક ગુણ વધારે જોવા મળે. હમ. બરાબર છે. એટલે એ લોકો દુનિયાની સૌથી, જેને કહીએ ને, જવાબદાર વ્યક્તિઓ તરીકે કામ કરતા હોય. એટલે તમે જોજો, શાસનમાં ને એમાં, સત્તામાં ને એમાં મોટે ભાગે તમને ચોરસ ચહેરા જોવા મળશે. બરાબર છે. અત્યારે ટ્રમ્પ ટ્રમ્પ એકદમ ચોરસ, નરેન્દ્ર મોદી ચોરસ, પુટિન થોડોક લંબગોળ કહેવાય, પણ એ નેત્યાનાહુ ચોરસ. ચોરસ. બરાબર છે. એટલે એના એ કારણે, એ ગ્રહોના કારણે, એ ફેસના કારણે એ લોકોની અલગ જ એ હોય. બરાબર છે. એટલે ઘણા બધા લોકો આમ કન્ફ્યુઝનમાં હોય કે આ બધી વસ્તુઓ પણ, એટલે તમે ઘણી બધી પુસ્તકો લખી છે, થોડોક આપણા પુસ્તકો વિશે કંઈક માહિતી આપશો કે આપણે કેના ઉપર પુસ્તકો લખી છે? જો જૈન જ્યોતિષ પહેલાં, એટલે મેં અભ્યાસની શરૂઆત કરી હતી વૈદિકથી. બરાબર છે. પછી જેમ જેમ આગળ વધતો ગયો એમ જૈન જ્યોતિષને પણ હું બરાબર છે. ભણતો ગયો. જૈન જ્યોતિષમાં વધારે ડૂબતો ગયો, કારણ કે એમાં મને વૈદિક કરતાં પણ ઘણું બધું વધારે મળ્યું. એની સાથે સાથે નવલકથાઓ લખવાનું, મારી 21 વર્ષની એજ ઉપર પહેલી નવલકથા આવી હતી. એટલે અત્યાર સુધીમાં 48 નવલકથા આવી ગઈ. એ સિવાય જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર પર પુસ્તકો લખ્યા. મારું જી હા ભાગ્યને બદલી શકાય છે નામનું એક પુસ્તક અત્યારે ટોપ 5માં છે ગુજરાતમાં. જી હા ભાગ્યને બદલી શકાય છે. બરાબર. અને એ જ પુસ્તક મેં હમણાં હિન્દીમાં પણ પ્રગટ કર્યું. દુનિયામાં કોઈએ જ્યોતિષ ઉપર સસ્પેન્સ થ્રિલર લખ્યું નથી અત્યાર સુધીમાં. આશા. મેં સસ્પેન્સ થ્રિલર લખ્યું છે. અત્યારે એક પેપરમાં છપાય છે. બરાબર. લોકસત્તા, જન સત્તામાં. હિન્દીમાં એ પુસ્તક
આવી ગયું, અચ્છા. છપાઈ ગયું. અને એ સિવાય જ્યોતિષના સાચા પ્રસંગો પર એક પુસ્તક છે. બરાબર છે. તમારે જ્યોતિષ શીખવું હોય જાતે તો કેવી રીતે શીખવું એના પર બી એક પુસ્તક છે. બરાબર એ છે. સિવાય જૈન ધર્મ પર જૈન ધર્મના કર્મના સિદ્ધાંતો એના બરાબર પર છે પુસ્તક. જૈન ધર્મ, નવકાર, મહામંત્ર, કેવળ જ્ઞાનની કથાઓ દરેક વિષય પર છે. એટલે 48 નવલકથા, 12 જ્યોતિષના પુસ્તક, 12 જૈન ધર્મના પુસ્તક, હજુ લેખન ચાલુ છે. છેલ્લું પુસ્તક હવે આવશે શેર બજારનું. અચ્છા. શેર બજાર પર બી મેં એક લખ્યું. શેર બજારમાં તો હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં લોકોને જોઈશે, કેમ કે હિન્દુસ્તાનમાં બહુ બધા લોકો શેર બજાર કરી રહ્યા છે. ગુજરાતીમાં તો લગભગ તૈયાર છે. ગુજરાતી. હિન્દી, ઇંગ્લિશ વિચારીશું. બરાબર ચોક્કસ. છે. અને આ બધા જ પુસ્તકો ઓનલાઈન અવેલેબલ છે? અત્યારે ખાલી પ્રકાશકોએ જ મૂકેલા છે, જેમણે હજુ ઓનલાઈન નથી મૂક્યા. પણ જે મેં કીધું કે હિન્દીમાં સસ્પેન્સ થ્રિલર એ ઓનલાઈન છે. ઓનલાઈન અવેલેબલ છે. બીજી કોઈ વસ્તુ આપને જાણવા જેવી 2026 માટે બધા દર્શકો? 2026માં ખાલી એક જ કહીશ કે જો તમારા સૂર્યમંગળ હમ. અને બુધ શુક્ર બરાબર. તમારી કુંડળીમાં પાવરફુલ હોય તો તમારી કુંડળી ગમે તેવી હોય, બીજું બરાબર. સારી હોય ખરાબ હોય, આ વર્ષ તમારું છે. બરાબર છે. નથી માનો કે તો તમારી કુંડળીમાંથી સૂર્યમંગળ હમ. અને બુધ શુક્ર આ બેનું બળ કાઢો, એ બળ વધારો અને મેક્ઝિમમ એનો ઉપયોગ કરો. બરાબર છે. સફળતા આ 2026 વર્ષ ઘણા બધા ચીજ લઈને આવશે. બરાબર છે. એવું જ તમારી જીવનમાં પણ, તમારા જીવનમાં પણ એ જ વસ્તુ ઘણા બધા ચેન્જ લઈને આવશે. બરાબર. ખાલી તમારા 4 ગ્રહોનો ઉપયોગ કરો, બાકીના બધા ગ્રહ 5 ગ્રહ ઓટોમેટિક એમને ફોલો કરશે. બરાબર છે. એટલે ઘણું બધું કામ ઘણા બધા લોકોએ, અને સૌપ્રથમ તો પોતાની કુંડલી પણ જોવી પડશે ને કયા ગ્રહો ક્યાં છે એ પણ જાણવા જેવું છે. શેર બજારમાં પડશો નહીં, સોનું છોડશો નહીં. બરાબર છે. આ એક બહુ સાચેતી વસ્તુ છે કે શેર બજારમાં આડેધડ જે લોકો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ ના કરીને સોનામાં જ ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરી લોંગ ટર્મ માટે આવનારા 4 વર્ષ માટે પણ રહે તો કોઈ તકલીફ પડશે નહીં. 2029 સુધી જીવવાની તાકાત હોય તો જ શેર બજારમાં અત્યારે રહેજો. બરાબર છે. એટલે આમ ઘણી વખત વોરેન બફેટ પણ એવું કહેતા હોય છે હા, કે 10 વર્ષ તમે ભૂલી જવાની તૈયારી હોય તો શેર માર્કેટમાં નાખો. હા. અને અત્યારે પણ જે લોકોની 4 વર્ષ પૈસા ભૂલી જવાની તૈયારી હોય તો જ એ લોકો શેર માર્કેટમાં નાખે. 2029-30 પછી ફરી પાછું શેર બજારમાં પૈસા દેખાશે, પણ ત્યાં સુધી એટલે એક ચાર્ટ પણ અત્યારે ફ્લો થઈ રહ્યો છે કે ભાઈ 2026માં એક ટોપ બનશે અને 2030-32 સુધી ફરી પાછું માર્કેટ ડાઉન ટ્રેન્ડ રહેશે. એટલે એ બધી વસ્તુઓ ગ્રહો યોગોના કારણે જ એવા ચાર્ટ બની રહ્યા છે. આખા વર્ષના 100 વર્ષના કેલેન્ડર બની ગયા છે કે ભાઈ ક્યારે શેર બજાર અપ આવશે અને ક્યારે ફરી પાછું ડાઉન થશે. જનરલી એક છે ને 56 વર્ષનું ચક્કર હોય. અચ્છા. ગ્રહોનું એક 56 વર્ષનું ચક્કર હોય. બરાબર છે. તમે આજે જે સ્ટાર્ટ કર્યું 56મા વર્ષે ફરી આવશે. બરાબર છે. જેમ આપણા જૈન ધર્મમાં અવસર્પિણીકાળ અને અવસર. ઉપસર્પિણીકાળ, બસ સેમ બરાબર. આ એવું જ છે. દર 56 વર્ષે એક ચક્ર બદલાતું રહે. બરાબર છે. એટલે આજે નિફ્ટી જ્યાં છે 56 વર્ષ પછી ત્યાં હશે. 56 વર્ષ પછી પાછા નીચે જશે કે ત્યાં છે. ત્યાં અત્યારે જ્યાં છે ત્યાં હશે. અચ્છા. એટલે આમ તો આપણે જોઈએ કે નીચે જઈને ફરી પાછો ત્યાં હશે. અચ્છા. જવાનું ખરું નીચે. બરાબર છે. એના જન્મ વખતે એ જ્યાં હતો એના બરાબર. 56મા વર્ષે ફરી ત્યાં હશે. બરાબર છે. 56 વર્ષનું એક ચક્ર હોય છે કુદરતી. તમે આજે હું તો બહુ એક અગત્યની વાત કહું, તમારો જન્મ ગમે ત્યારે થયો હોય, આજે તમારી ઉંમર ગમે તે હોય, 56મા વર્ષે હમ. તમારી કુંડળી ફરી મૂકો હમ. અને પછીનું જીવન એ કુંડળી પ્રમાણે જીવો અચ્છા. બરાબર છે. એટલે ફરી તો પાછું. તમે વધારે સારી રીતે તમારા ભાગ્યને મેનેજ કરી શકશો. બરાબર છે. આ ભાગ્યનું મેનેજમેન્ટ છે. બરાબર છે. 56 વર્ષે નવી કુંડળી માળો, નવી ઘોડી નવો દાવજી કહીએ ને આપણે. બરાબર છે. એવું. બરાબર. આજે ઘણી બધી વસ્તુઓ લોકોને ક્લિયર થઈ જશે. 2026-27માં શું થશે, સોનામાં શું થશે, યુદ્ધોનું શું થશે. એટલે ઘણી બધી વસ્તુઓ માટે આપણે પ્રિપેર રહેવાનું જ એક ઉદ્દેશ છે આ પોડકાસ્ટના માધ્યમથી. કોઈ ડરવાની જરૂરત નથી. સમય આવશે ને સમય જતું પણ રહેશે, પણ એ સમયમાં આપણને ખબર જ છે કે આ આવવાનું જ છે. એટલે એટલી ચિંતા વગર ભલે યુદ્ધો થતા હોય, 2029 પછી બધું શાંત જ થઈ જવાનું છે. શાંતિથી સમયને જવા દો. ઘણી વખત એવું કહેવાય કે મૌન રહેવામાં પણ આનંદ છે. આ પ્રસૂતિ પહેલાંની પીડા છે. બરાબર છે. એક નવું બાળક આવશે અને ઘણી સારી રીતે આવશે. બરાબર છે. અને એ સમયને આપણે શાંતિથી જવા દેવું પડશે.
તો થેન્ક યુ વેરી મચ. આજે આપણે આજે સરસ મજાની વાતો કરી અને ઘણી બધી માહિતી ઘણા બધા લોકોને આપેલી છે. આ પોડકાસ્ટ જો તમને ગમ્યું હોય તો વધારે ને વધારે લોકોને શેર કરજો. ચિંતા કરવાની જરૂરત નથી અને બહુ બધી વસ્તુઓ સારી પણ થવાની છે આવનારા સમયમાં, એના માટે આપણે તૈયાર પણ રહેવાનું છે.